ચૂંટણીના માહોલમાં ઘણું બધું જોવા મળતું હોય છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દરેક પાર્ટી પોતાના ઉમેદવારો થકી પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે એકબીજાને ટક્કર આપવી। એક સાઈડ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન એટલે કે ઇન્ડિયા ગઠબંધન છે, તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ બંને સાઈડથી પોતપોતાના વિરોધ પક્ષના નેતાઓ છે, સત્તાધારી પક્ષના નેતાઓ છે, દરેક જગ્યાએથી પોતપોતાનું પ્રદર્શન કરી રહ્યા છે, ક્યાંક પ્રચાર કરી રહ્યા છે। અને આ રાજકારણ છે અને લોકસભાની ચૂંટણી છે, એટલે આ ચૂંટણીમાં ફાયદો લેવા માટે દરેક રાજકીય પાર્ટી, દરેક નેતાઓ શામ દામ દંડ ભેદ જે નીતિથી અમને લાગશે કે આ નીતિ અપનાવવાથી અમને ફાયદો થશે, અમારા વોટ વધશે, એ નીતિ તેઓ અપનાવવા ક્યારે પણ પાછા પડતા નથી। એટલે આ ચૂંટણીના માહોલમાં ઘણું બધું જે ખોટું પણ હોય છે એને પણ સાચું બતાવીને મતદારો સુધી પીરસવામાં આવતું હોય છે। તમે જોયું છે કે ચૂંટણીના માહોલની વચ્ચે ઘણું બધા જૂના જે વિડીયો હતા એને પણ તાજા કરી દેવામાં આવ્યા છે। ક્યાંક પક્ષ પલટુઓનો જે હતું તો પક્ષ પલટુઓ પણ જે વખતે કોંગ્રેસના સપોર્ટમાં બોલ્યા હતા એ હવે ભાજપ તરફી બોલી રહ્યા છે, કોંગ્રેસ ભાજપમાં જઈને પણ તેઓ કોંગ્રેસ તરફી બોલી રહ્યા છે, એ રીતે ક્યાંક બતાવવામાં આવી રહ્યું છે। એટલે આ ચૂંટણીના માહોલમાં ઘણું બધું જોવા મળી રહ્યું છે। આપણે તમામ જ્યાં હોઈએ તો સમગ્ર ગુજરાતની અંદર બધાને કહેજો કે ખોટો વોટ બગાડો મત। વોટ બગાડવાનો કોઈ મતલબ નથી, જ્યારે જીતવાના જ નથી તો શું કામ વોટ બગાડો છો? પૂરેપૂરા તમે વોટ ધીબી ગાલો, પછી વિકાસ જો તમે વિકાસની ધારા આપો, આપ નદીની જેમ પ્રવાહ થશે। તમારી રેલવે ટ્રેનો હોય કે બીજી હોય, તમે એક બાજુ 2024 નો ફ્લોપ પેટીઓ ભરી દો, તમારી ટ્રેનો ને બીજું જે। પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણીના પ્રચારમાં જતી હોય છે, ચૂંટણીની સભાઓમાં પોતાના નેતાઓ, કાર્યકરો જે પ્રચાર કરતા હોય છે, એમાં તે લોકો એક તર્ક આપી રહ્યા છે અને આજના વિડીયોમાં એ તર્ક ઉપર થોડીક ચર્ચા કરવી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક તર્ક આપી રહ્યા છે કે તમે ભાજપને જ વોટ આપો, કેમ કે મોદી સાહેબ છે, મોદી સાહેબને નામે તમે વોટ આપો, કોંગ્રેસને વોટ ના આપો। એના પાછળનું કારણ શું છે કે તમને ખબર જ છે કે કોંગ્રેસની સરકાર તો બનવાની નથી, તો કોંગ્રેસને વોટ શું કામ આપણે આપવા જોઈએ અને આપણે શું કામ આપણા વોટ એ બગાડી દેવા જોઈએ, કેમ કે આપણને ખબર જ છે કે કોંગ્રેસની સરકાર તો બનવાની નથી, તો શું કામ આપણે સામેના પ્રવાહ તરફ ચાલીએ, બહેતર પ્રવાહ તરફ જ ચાલવું જોઈએ। એટલે આ તર્કમાં એક તર્ક એ પણ રહેલું છે કે જો તમે કોંગ્રેસને વોટ આપશો તો તમારા વિકાસના કામો નહીં થવાના। તમે જો એમની જોડે જશો, કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે તમે એમને નેતા તરીકે ચૂંટાઈ લાવશો ને પછી જ્યારે તમે એમની જોડે કંઈક વિકાસના કામો માટે જશો, તો એ કોંગ્રેસના નેતાઓ એક જ વાત કહે છે કે અમારી સરકાર નથી, અમારી જોડે ગ્રાન્ટ નથી, તો અમે કઈ રીતે વિકાસ કરીએ, અમે શું કરીએ। એટલે જો એમના જોડેથી આ જ જવાબ આવવાના હોય તો આપણે શું કામ કોંગ્રેસ પાર્ટીને વોટ આપીએ? ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપો કે જેથી તમારો વિકાસ થાય। જોકે આ વાત થોડીક રિલેવન્ટ છે, થોડીક સાચી પણ રહેલી છે, કેમ કે 2022ની વિધાનસભાની ચૂંટણી પછી તમે જુઓ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ખાસ ડોમર રોડના ખાતમુહૂર્ત નથી કર્યા। ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ ખાતમુહૂર્ત કર્યા પણ છે અને આના પાછળનું તમે જો થોડુંક લોજિક લગાવો તો જે પણ 2022ની વિધાનસભાની ચૂંટણીના જે પણ વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટીની જીત થઈ હતી, એમના જે ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છે, એ ગામના મતદારો આજે એવું કહી રહ્યા છે કે કાશ અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હોત, કેમ કે કોંગ્રેસને વોટ આપ્યા છે એટલે હવે અમારી જોડે કંઈ ગ્રાન્ટ નથી આવતી, અમારા ગામમાં કોઈ રોડ નથી આવતા। પરંતુ આ વાત તર્ક છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું અને ક્યાંક બધી સાઈડથી જોઈએ તો સાચું પણ લાગી રહ્યું છે, પરંતુ એક બાજુ એવી છે કે જે આપણે નથી જોઈ રહ્યા। આગળના સમયમાં એક નિયમ જેવું હતું કે 182 જે ધારાસભ્યો છે એ દરેક ધારાસભ્યોને 10 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે ડોમર રોડ માટે, કે જેથી તેઓ પોતાના મત વિસ્તારમાં કામ કરી શકે। એ પછી ભાજપનો ધારાસભ્ય હોય, કોંગ્રેસનો હોય કે પછી આમ આદમી પાર્ટીનો, 182 દરેક ધારાસભ્યોને કોઈ પણ જાતના ભેદભાવ વગર 10 કરોડની ગ્રાન્ટ આપવામાં આવતી, જેના કારણે તે પોતાના મત વિસ્તારમાં ડામર રોડની ગ્રાન્ટ આપી શકતા હતા। પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણી પછી તમે જોયું છે કે કોંગ્રેસના જે પણ નેતાઓ છે એમને હજી સુધી કોઈ પણ રોડના ખાતમુહૂર્ત નથી કર્યા। એનું કારણ એ છે કે એમની જોડે આ વખતે હવે ગ્રાન્ટ આપવામાં આવી નથી અને આ વખતે લોકસભાની ચૂંટણી છે એટલે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપ સરકાર હવે કદાચ કોંગ્રેસના નેતાઓને ગ્રાન્ટ નહીં આપે। એટલે એના કારણે કોંગ્રેસના નેતાઓ એ પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો નથી કરી શકવાના। એટલે આ એક જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ જે તર્ક આપી રહ્યા છે એ તર્કમાં એક વાત એ સમજવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક તાનાશાહી પણ કરી રહી છે, કેમ કે વિપક્ષને પણ મોકો આપવો જોઈએ,
કેમ કે જો તમે ભાજપના ધારાસભ્યોને જો એટલી ગ્રાન્ટ આપતા હો તો સ્વાભાવિક છે કે કોંગ્રેસના ધારાસભ્યોને પણ એટલી ગ્રાન્ટ તો આપણે આપવી જ જોઈએ, તો જ એક પ્રકારે આખું બેલેન્સ જળવાઈ રહે અને એના કારણે વિપક્ષ પણ થોડુંક બહાર આવી શકે. પણ વિપક્ષને તો કોમ્પિટિશનમાંથી જ બહાર કાઢી દેવામાં આવી રહ્યું છે કે જેથી વિપક્ષ પોતાની વાત આગળ નહીં મૂકી શકે. તો જો લોકોના ગામોમાં રોડ કે રસ્તા એવા વિકાસના કામો નહીં થવાના તો પછી એ લોકો કોંગ્રેસને વોટ આપશે જ કેમ? એટલે આ એક ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી કહી રહી શકાય. જોકે આ વાત ખાલી ગુજરાતની નથી, જે પણ રાજ્યોમાં વિપક્ષોની સરકાર છે ત્યાં પણ આ બહુ મોટો સવાલ ઊભો થયો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર, અરવિંદ કેજરીવાલની જે સરકાર છે એમાં પણ આ જ એલિગેશન ઊભું થયું હતું કે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં તો વિકાસ કરી શકે એમ નથી, દિલ્હીમાં તો કંટ્રોલ કરી શકે એમ નથી, કેમ કે અરવિંદ કેજરીવાલની સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, મોહલ્લા ક્લિનિક અનેક એવા પ્રોજેક્ટ થકી એટલો બધો વિકાસ કરી દીધો છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાની વાત મૂકી શકે એમ પણ નથી અને લોકો ભાજપ પર વિશ્વાસ પણ મૂકી શકે એમ નથી. એટલે એના કારણે ભારતીય જનતા પાર્ટીએ થોડીક તાનાશાહી અપનાવી કે ત્યાં એક સેન્ટ્રલ બ્યુરોની સિસ્ટમ તે લોકોએ અપનાવી દીધી કે જેથી કેજરીવાલના હાથમાંથી સત્તા બધી જ કેન્દ્રમાં જતી રહે, મોદી સાહેબના હાથમાં જતી રહે. દિલ્હીમાં પોલીસ ઉપર પણ કંટ્રોલ અરવિંદ કેજરીવાલનો નહીં, સેન્ટ્રલ ત્યાંની સ્ટેટ ગવર્મેન્ટનો નથી, પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે, એટલે કે મોદી સાહેબના અંડરમાં છે. પ્લસ ત્યાં જે પણ વિપક્ષની સરકારો છે જે પણ રાજ્યોમાં ત્યાં એલજીનું બહુ મોટો સમસ્યા ઊભી થાય છે કે જે પણ રાજ્યપાલ છે એ ભારતીય જનતા પાર્ટીનો હોય છે અને એના કારણે વિપક્ષની સરકારને કોઈ પણ બિલ પાસ કરવું હોય તો એ નથી કરી શકાતા, કેમ કે રાજ્યપાલ જે છે એ ભારતીય જનતા પાર્ટીનો છે, એટલે મોદી સાહેબ જેટલું કહે છે એટલું એમને કરવાનું હોય છે. અને એના કારણે ઘણી બધી જગ્યાએ હાઈકોર્ટમાં પણ આ એક વિવાદ ઊભો થયેલો છે કે અમારી સરકાર છે, અમારી જોડે સત્તા હોવી જોઈએ, પરંતુ ભાજપ એવા બિલ પાસ કરાવ્યા છે કે જેના કારણે અમારી સત્તા એ કેન્દ્રમાં જતી રહી છે. એટલે એક પ્રકારે જોઈએ તો ક્યાંક ભાજપ પણ તાનાશાહી તો કરી જ રહી છે. એટલે આ લોકો જે તર્ક આપી રહ્યા છે કે તમારે તમારું વોટ ન બગાડવું જોઈએ, પરંતુ એ રીતે વોટ ન બગડે, વિપક્ષને પણ મોકો આપવો જોઈએ. જો તમને યોગ્ય લાગતું હોય તો લોકશાહી છે અને તમને જે ઉમેદવાર સાચો લાગતો હોય તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જે પણ ઉમેદવારો ઉપર તમે ભરોસો મૂકી શકતા હોય એને વોટ આપણે આપવો જોઈએ. પછી એ વિચાર ન કરવો જોઈએ કે આપણું વોટ બગડી જશે, કેમ કે એક જ પાર્ટીને જો આપણે વારંવાર વોટ આપીશું, એક જ પાર્ટી તરફ જો આપણે જઈશું તો આગળના સમયમાં કદાચ એ પાર્ટી તાનાશાહી પણ ઉતરી આવશે.